સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રસાદ સ્વામીએ જલારામ બાપાને લઈને આપેલા નિવેદન બાદ હજુ લોકોમાં આક્રોશ છે। ત્યારે જાલીડા રામધાન નામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સ્વામી સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી। રાજકોટના પ્રદ્યુમન પોલીસ મથકે ફરિયાદ નોંધવા માટે ટ્રસ્ટીઓ પહોંચ્યા। જ્ઞાનપ્રસાદ સ્વામી વીરપુર જઈને માથું ટેકવી માફી માંગે તેવી માંગ કરવામાં આવી। જાલીડા રામધાન નામ મંદિરના ટ્રસ્ટીઓએ નિવેદન આપતા કહ્યું કે આ માત્ર રઘુવંશી સમાજનું અપમાન નથી, પરંતુ 18 વર્ણનું અપમાન છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દર વખતે આ પ્રકારે બફાટ કરે છે, હિન્દુ દેવી દેવતાને વારંવાર બદનામ કરે છે। આવા સ્વામી વિરોધી કાર્યવાહી થવી જોઈએ। આગામી સમયમાં અમે સ્વામિનારાયણ મંદિરોમાંથી હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ હટાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે વર્ણનો પણ આક્રોશ આવી ગયો છે, કારણ કે એને શંકર વિશે, નાગબાઈ વિશે, બ્રહ્માજી વિશે, હનુમાન વિશે બધા વિશે સ્વામીના સંપ્રદાયો જે બફાટ કર્યો છે એ ખરેખર વખોડવા પાત્ર છે। અને જો તાત્કાલિક આવીને વડતાલ બોર્ડ નિર્ણય લઈને જો વીરપુરમાં જલારામ બાપાની સામે દંડોળ કરીને માફી નહીં માગે તો આના પરિણામ બહુ ગંભીર આવશે। તે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોએ, સંતોએ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। અને જો હવે પછી આવી ભૂલ કરશે તો જેટલા સ્વામિનારાયણ મંદિરમાં સહજાનંદ રૂપે ઘનશ્યામ પાંડે, એના સિવાય જેટલા અમારા ધર્મના દેવી દેવતાઓના ફોટા અને મંદિર છે એ હટાવવાનું ચાલુ થશે। અને આ માત્ર વાત નથી, અને ખુલ્લી ચેતવણી છે।